જામનગર ગ્રામ્ય પોલીસ અને પીજીવીસીએલની સંયુક્ત ડ્રાઈવ દ્વારા જામનગર જિલ્લાના જુદા જુદા 5 ગ્રામ્ય પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં જે અસામાજિક તત્વો વસવાટ કરતા હોય તેમના રહેણાંક મકાનોમાં વીજ ચોરી થાય છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી અને આ પ્રકારની વીજ ચોરી ધરાવતા રહેણાંક મકાનોના વીજ જોડાણો કાપવામાં આવ્યા છે। જામનગર પોલીસના જણાવ્યા પ્રમાણે પંચકોશીય ડિવિઝન પોલીસ સ્ટેશન ઉપરાંત ધ્રોલ, જોડિયા, કાલાવડ ગ્રામ્ય અને કાલાવડ ટાઉન એમ કુલ 5 પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે, જે પૈકી ધુવાઉ, ફલ્લા, હાપાખીરી સહિતના વિસ્તારોમાં આ કામગીરી કરવામાં આવી છે। તે દરમિયાન કેટલાક સ્થળેથી દેશી દારૂ પણ મળી આવ્યો છે। આ સમગ્ર કામગીરી અંગે ગ્રામ્ય ડીવાયએસપી મિત રુદલાલે આપેલી વિગતો પ્રસ્તુત છે। રાજકોટ રેન્જના ડીઆઈજી સર તેમજ જામનગરના મહેરબાન એસપી સર ની સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્રે તમામ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ હોય, જેમાં આજની તારીખમાં જામનગર ગ્રામ્ય ડિવિઝન હેઠળ આવનાર 5 પોલીસ સ્ટેશનના વિસ્તાર પંચે, ધ્રોલ, જોડિયા, કાલાવડ ટાઉન અને કાલાવડ રૂરલમાં ગેરકાયદેસર વીજ જોડાણને ચેક કરવા માટે અને તેમાં જે પણ કોઈ કસૂરવાર છે તેના અગેન્સ્ટ કાર્યવાહી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે। આની સાથે સાથે તમામ હિસ્ટ્રી શીટર, એમસીઆર, બુટલેગર, ટપોરી જેવા અસામાજિક તત્વોને ત્યાં આ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે અને કોમ્બિંગની કામગીરી પણ સાથોસાથ હાથ ધરવામાં આવી રહેલ છે, જેમાં પ્રોહિબિશન, જુગાર અંગેની બદીને પણ નેસ્તનાબૂદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે।